હાય બેબી. શું કામ ફોન કરતી હતી? હા, શું કામ હતું મારું? વાત કરવા માટે. વાત કરવા માટે જ તો કોઈ ફોન કરતું હોય કે નહીં? તો ફોન પર પણ વાત કરી શકતી હતી ને. મળવાની શું જરૂર હતી? બેબી, મારે તમને મળવું હતું એટલે. હા, બેબી બેબી કહેવાનું બંધ કર. સાળી છો તું મારી. હા તો શું થઈ ગયું? એ તો સમાજની દ્રષ્ટિએ હું તારી સાળી છું ને. બાકી અંગત જીવનમાં આપણા શું સંબંધ છે એ તો હું જાણું છું ને. તું શું બોલે તું? એનું ભાન છે તને? અરે તારે મને જીજાજી કહેવું જોઈએ. જીજાજી માય ફૂટ. હું કઈ જીજાજી નથી કહેવાનું. તને ખબર છે ને, કોલેજમાં આપણે જ્યારે સાથે હતા ત્યારે કેટલા મસ્ત સાથે રહેતા હતા ને. એકબીજાને પ્રેમ કરતા હતા. તું મારો બેબી, હું તારું બબુ. હો, એ બધું છે ને ભૂતકાળ હતો, ભૂલી જા. અને છે ને હવે કંઈ નથી. સાંભળ તું, હવે આવી વાત નહીં કરતી અને પ્લીઝ મને હેરાન કરવાનું રહેવા દે. તું જ્યારથી અહીંયા પાછી આવી છે ને ત્યારથી તું ફોન કર્યા કરે છે. હવે તારા લગ્ન થઈ ગયા છે ને મારા પણ. હા તો શું થઈ ગયું? લગ્ન થઈ ગયા છે તો. અને જો ભૂલવાની મેં બહુ કોશિશ કરી, પણ તે મને પ્રેમ જ એટલો કર્યો છે ને કે હું ભૂલી જ નથી શકતી. હા, મેં પ્રેમ કર્યો હતો પણ તે નિભાવ્યો નહીં ને. તારે તો ફોરેન જવું હતું, પોતાની લાઈફ પોતાની રીતે જીવવી હતી અને મેં તને છૂટ આપી. મારા ઘરેથી જ્યારે મને લગ્ન માટે કહ્યું તો તારી બેન સાથે લગ્ન કરી લીધા. હા તો શું થઈ ગયું ને, કોઈને કાંઈ ખબર નહીં પડે. જો તને ખબર છે કે મારો બર્થડે છે, તે વિશ પણ નથી કર્યું. ઠીક છે, હેપી બર્થડે ટુ યુ. આવી રીતે કોઈ માણસ પોતાની ગર્લફ્રેન્ડને વિશ કરે? જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હા જોઈને. તું કેવી માણસ છે? તને યાદ છે આપણે બંને કોલેજમાં હતા ત્યારે તું મને કેટલી સરપ્રાઈઝ આપતો હતો. મારો બર્થડે હોય ત્યારે મને કેવી રીતે વિશ કરતો હતો, સમજતી કેમ નથી? લઈને આવતો હતો. હું કઈ નથી લાવવાનો અને કોઈ સરપ્રાઈઝ પણ નથી આપવાનો. એ બધી વાત અલગ હતી. હવે સમજવાની કોશિશ કર. મેં કીધું ને મારા લગ્ન થઈ ગયા છે અને આવી રીતે સમજવાની કોશિશ તું કર. ક્યારની સાંભળું છું લગ્ન થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે. ખબર છે મને કે લગ્ન થઈ ગયા છે. મારો બર્થડે છે, હું રાહ જોઈશ. જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી હું કેક નહીં કાપ. તો નહીં કાપતી. હું નથી આવવાનો, મારે ઘણું બધું કામ છે. મીરા સાથે મેં વાત કરી લીધી છે. એને કહ્યું છે કે અમે લોકો આવશું, એટલે તારે આવવું જ પડશે. અરે જો કોઈ જોઈ જશે ને તો ખોટું વિચારશે. સારું ને, જોઈ જાય ને તો આ માથાકૂટ જ જાય. આ તું ક્યારનો ડરે છે. તને જ્યારે ફોન કરું ને તો મારા ફોન કાપ્યા કરે છે, મળવા નથી આવતો. એના કરતાં તો ખબર પડી જાય ને તો તારી અંદર જે ડર છે એ તો જતો રહે અને તું મારો થઈ જાય. તને કેવી રીતના સમજાવીને એ સમજ નથી પડતી મને. કહું છું કે તું તારી લાઈફ જીવે છે, હું મારી લાઈફ જીવું છું, તો મને મારી રીતે જીવવા દે અને તું તારી રીતે જીવ. તારા વગર નહીં જીવી શકું. તારો પતિ છે ને, એને કે ને, એ તને સરપ્રાઈઝ આપશે, તારા સપનાઓ પૂરા કરશે. એને શું ખબર પડે? એ તો અમે લલ્લુ પપ્પુ છે. એને છોડ. એને શું કામ વચ્ચે લાવે છે અને મૂડ ખરાબ કરે છે? તું તારી અને મારી વાત કર ને. જો આપણી વાત છે ને કોઈને ખબર નથી, એનો ફાયદો નહીં ઉઠાવ. કોલેજમાં સાથે હતા એ બધી વાત અલગ હતી, પણ હવે એ વાત યાદ કરીને તું મને આવી રીતના હેરાન ના કરી શકે. હેરાન કરું છું તો એક કામ કર ને, જા ને, જઈને બધાને હકીકત કહી દે. છે તારામાં એટલી હિંમત? છે? નથી ને તો જેમ હું કહું ને એમ કરતો છે. સમજી ગયો? મારો બર્થડે છે અને તારે આવવાનું જ છે. મેં ના પાડી ને, તેમ છતાંય તે ઘરે વાત કરી છે ને, તો ઠીક છે, હું ને મીરા સાથે આવીશું, બરાબર? હવે ત્યાં બધાની સામે તો તું મને આવી રીતના પકડી નહીં શકે ને. કઈ વાંધો નહીં. એમ પણ હું તારી સાળી છું ને. સાળી એટલે અડધી ઘરવાળી કહેવાય. તો હું તો ઈચ્છું ને એવી મસ્તી તારી સાથે કરી શકું છું. મારે કોઈ મસ્તી નથી કરવી. હું તારાથી દૂર રહેવા માંગુ છું. અને હું તારી સાથે રહેવા માંગુ છું. આ તારા કહેવાથી કંઈ નહીં થાય. માનું છું કે એ સમયે હું જતી રહી હતી, પણ હવે હું પાછી આવી ગઈ છું ને તો હવે આપણે છે ને પહેલાંની જેમ સાથે રહીશું. અત્યારે હું જાઉં છું. રાત્રે સમયસર આવી જજે. બાય. શું નકરું ફોનમાં જ જોયા કરે છે આખો દિવસ. આજે તારો બર્થડે છે અને ફોન હવે આજે તો મૂક તું. આજે મારો બર્થડે છે ને તો આજે જ બધાના મેસેજ આવતા હોય તો આજે જ ફોન જોવાનો હોય ને.
અરે પણ મેસેજ આવે ને એ પછી બપોરે શાંતિથી વાંચી લેજે. અત્યારે જે આપણે કોઈ રૂબરૂ વિશ કરવા આવે ને એમના જરા ધ્યાન અપાય. થેન્ક યુ દેખાય છે કોઈ અહીંયા? જો દીદી કેમ છો? બસ મજા. આવો આવો. હેપી બર્થડે. થેન્ક યુ. આ શું આવું થેન્ક યુ? જીજાજી ગાડી પાર્ક કરતા હશે નહીં? ના દામિની, તારા જીજાજી આવ્યા જ નથી. હું એકલી આવી છું. આવ્યા જ નથી એટલે કેમ ના આવ્યા? હું ફોન કરું એમ. અરે રહેવા દે, એ મીટિંગમાં ગયા છે. ફોન કાપી નાખ્યો. હા તો કહું તો છું તને, એ મીટિંગમાં છે એટલે ફોન રિસીવ નહીં કરે. પણ મેં તને કહ્યું હતું ને કે તમે બંને સાથે આવજો અને બંને આવજો જ. કહ્યું હતું મને ખબર છે, પણ હવે શું થાય? આ કંપનીવાળા એમને પૂછીને તો ડેટ ફિક્સ ન કરે ને મીટિંગ માટે. એટલા માટે એમને પણ બહુ દુઃખ લાગ્યું છે. એમણે સોરી પણ કહેવડાવ્યું છે. મારે નથી જોઈતું સોરી. સીધી રીતે કહી દે ને કે આ જીજાજીને છે ને આ સાડીનો બર્થડે છે, ખર્ચો ન કરવો પડે ને એટલે નથી આવી. અરે દામિની આ શું બોલે છે તું? તમે તો વચ્ચે બોલતા જ નહીં. સાચી જ વાત છે જમાઈની. આ શું બોલે છે? અરે ગાંડી, એમને એવું કંઈ ના હોય કે તારા માટે ગિફ્ટ ના લેવું પડે. એમને પણ બહુ ઈચ્છા હતી કે અહીંયા આવે, પણ હવે એ શું કરે, સમય જ ના મળ્યો ને. કંજૂસ છે કંજૂસ. બાકી જેને રજા રાખવી હોય, સાડીનું એટલું માન હોય એ તો ગમે એમ કરીને આવી જાય. હવે કંપની એમના વગર ડૂબી જશે એવું તો નહોતું ને. એક દિવસ ન જાય તો ચાલે ને. એક પણ કામ નહીં, કર. એમને આવું જ નહોતું. સારું બાબા, એક કામ કર, તારે જે ગિફ્ટ જોઈતું હોય ને મેસેજ કરીને છોડી દે. ન લઈ આપે ને ત્યારે મને કહેજે. મેસેજ શું કામ કરું? રૂબરૂ જઈશ મળવા અને એમને કહી દઈશ કે મને આ ગિફ્ટ જોઈએ છે અને એમને સાથે લઈને જ જઈશ. તને વાંધો નથી ને? મને શું વાંધો હોય? દામિની જો દર વખતે આપણે જેવું ધારતા હોય ને એવું નથી હોતું. અને તને ખબર છે ને આપણે જે બહાર ફરવા જઈએ છીએ ત્યારે આદિ જ વધારે ખર્ચો કરતા હોય છે. હા તો શું થઈ ગયું? ખર્ચો કરતા હોય તો આ તમે છે ને એમનો પક્ષ લેવાનું રહેવા દો. અરે એવું નથી, તું એને કંજૂસ કહે છે ને એટલા માટે હું તને કહું છું. છોડો ને જમાઈ, એ તો પહેલેથી એવી જ છે. ના પાણી પૂછ્યું ના ચા પૂછી, બસ ચાલુ પડી ગઈ. હવે મારો બર્થડે છે આજે, હું આ બધી વાત કરું. ચા પાણી પીવું હોય તો જાતે પી લે ને. અને એમાંય મને તો આજે બહુ ખોટું લાગ્યું છે જીજાજી ના આવ્યા ને એટલે. દામિની, એમના વતી હું તને સોરી કહું છું. સોરી. પાણી મપાઈ ગઈ કે કેટલા પાણીમાં છે જીજાજી. એક સાડી માટે ખર્ચો ના કરી શકે. એકની એક જ સાડી છે, એમને ક્યાં 10-15 સાડી છે? દામિની જરા તું બોલવામાં સભ્યતા રાખ. તું જો તો ખરા કોની સાથે વાત કરે છે. છોડો ને જમાઈ, કહ્યું તો ખરા, એ પહેલેથી જ એવી છે. તમે તો મને એ કહો કે તમારે કેવું ચાલે છે બધું? બસ મારે બધું વેલ સેટ છે અને ચાલ્યા કરે છે. સરસ. થોડું દામિની જો ધ્યાન આપે ને બોલવામાં તો વધારે સારું ચાલ્યા કરે. તમારે કઈ કામ નથી આજે? છે કામ, પણ આજે તારો બર્થડે હતો ને એટલે મારે ઘરે રહેવું પડે ને. કોઈ જરૂર નથી. એક કામ કરો, તમે છે ને તમારા મિત્રને ફોન કરો અને એમને મળી આવો. જાઓ, આજે રજા રાખી છે ને તમે, તો થોડો સમય એમની સાથે સ્પેન્ડ કરો. હા અરે હું જવાનો જ હતો પણ હું તો એટલા માટે હતો કે મને એમ હતું કે આદિ આવશે એટલે હું થોડો એમની સાથે બેસું. સાચી વાત છે તમારી. તમે વેઇટ કરતા હતા પણ એ આવી જ ના શક્યા. પણ કંઈ વાંધો નહીં, એ ફ્રી પડશે ને એટલે સીધા અહીંયા આવી જશે. એવું હશે તો હું ફોન કરી દઈશ. લાગતું નથી કે આવે એમ. એમને ખબર પડી ગઈ ને કે સાડીનો બર્થડે છે. હશે બાપા, ભૂલ થઈ ગઈ મારી માં. આ વાતની સજા તો છે ને જીજાજીને મળશે જ. તો મારે શું લેવા દેવા? તું જાણે ને તારા જીજાજી જાણે. સાચી વાત છે. તારે તો આમાં કંઈ લેવા દેવા નથી. એ હું અને જીજાજી જોઈ લઈશું. તારા સાસુને કોઈ નથી આવ્યા? આવતા છે એ લોકો. કહેતા હતા કે એમની ટ્રેન છે ને થોડી મોડી છે. સારું, સમજદાર લોકો મળ્યા છે જીવનમાં તને કે તારી બધી ભૂલોને માફ કરે. આટલો ગુસ્સો કરે તોય બધા જતું કરે છે. એટલે તારા સાસુ ને એ લોકોની વાત છે. ટોન્ટ મારવાનું રહેવા દે. અને તારા પતિનો પક્ષ લેવાનું એ તે. મેં ક્યાં પક્ષ લીધો દામિની? સાચું હતું એ જ બોલી. જો એ ઘરે સૂતા હોત ને તો હું તને એમ જ કહેત કે ઘરે આરામમાં પડ્યા છે, આવ્યા નહીં. પણ હવે મીટિંગમાં હોય તો મીટિંગનું જ કહું ને. બોલી લીધું. કારણ કે મને નથી લાગતું કે આજે એમને કોઈ કામ હોય. મેં છે ને સ્પેશિયલી એમને ફોન કરીને કીધું હતું કે તમારે ખાસ આવવાનું છે. એટલે એમને ખબર પડી ગઈ છે કે મારી સાડી છે ને મને મોટો ખર્ચો કરાવવાની છે. એટલે તો એમને બાનું બતાવી દીધું. નહીં તો ક્યારે નહીં ને આજે જ મીટિંગ આવી. પહેલા તો એમને મને હા પાડી હતી કે આવશે. અરે દામિની, આ તને બિઝનેસની તો ખબર છે ને. ગમે ત્યારે એમના જે ઓનર ગમે ત્યારે એમના જે સેટ હોય છે ને એ ગમે ત્યારે અચાનક મીટિંગ ફિક્સ કરી નાખતા હોય છે. એ પૂછીને નથી રાખતા. એટલે મીટિંગ હોય એટલે ન આવ્યા હોય તને આવીને ફરી પાછા વિશ કરી દેશે. શા માટે એટલી બધી ભેજામારી કરે છે? તમે હજુ નથી ગયા? ચલ હું જાઉં છું. હવે તમારે બંને વાત કરો જે કરવી હોય.
આદિત્ય, હા. મીરા ક્યાં છે? હાગા ઘરમાં ગોતી વળી મળી જ નહીં મને. અરે એ તમને કહીને નથી ગઈ? મને કહીને ગઈ હોય તો બેટા હું તને પૂછું. ભૂલી ગઈ હશે. તેની બેનના ઘરે ગઈ છે. કેમ? એની મામાની દીકરી દામિની. અચ્છા, દામિનીના ઘરે. પણ અચાનક કેમ? આજે એનો જન્મદિવસ છે તો બધાને બોલાવ્યા હતા. હવે તો તારે જવાય ને. હે, વહુને એકલી શું કામ મોકલી? મીરા જોડે ગયો હોય તો સારું લાગે કે નહીં? હું જવાનો જ હતો પણ એમાં એવું છે કે કેવું છે બોલે. બસ દરેક વાતમાં થોછું આવું. આ તારી સાસરી પક્ષમાં ક્યારે પણ કંઈ પણ હોય તો તારી ના જ હોય. કેમ જતો નથી? તારી સાડીનો બર્થડે છે, એ બાને તમે ભેગા થશો, એકબીજાને મળશો. નથી થવું ભેગું. એટલે શું છે? ટેન્શન છે કઈ? કામનું. મારે આજે આટલું કામ હતું કે હું ત્યાં જઈ શકું એમ નહોતો અને જો કદાચ મતલબમાં હું ના પાડી દે તો એ લોકોને ખોટું લાગી જાય એટલે મેં મીરાને સમજાવીને મોકલી છે. ઓળખું છું તને, સારી રીતે ઓળખું છું. હા બેટા, તારા કામનું ટેન્શન, તને ઘરનું ટેન્શન કંઈ પણ હોય ને તો એ બરાબર જાણું છું. એ મને તું શીખવાડીશ નહીં. પણ 100 વાતની એક વાત, હા સાસરીમાં કંઈ હોય તો આપણે જવું પડે. આમ દર વખતે બહાના કાઢીએ ન ચાલે. અને તારે એવું તે કયું કામનું ટેન્શન છે? હા, કામનું ઘણું બધું હોય ને, કેમ નહીં. આ મહિને મતલબમાં મારે ઘણો બધો ટાર્ગેટ પૂરો કરવાનો છે. આદિ બેટા, કામ કામની જગ્યાએ, ઘર ઘરની જગ્યાએ અને સંબંધો સંબંધોની જગ્યાએ. પણ જન્મદિવસ જ છે ને, એમાં શું થઈ ગયું હું ન ગયો તો પછી ક્યારેક ખોટું લાગી ગયું તો? એવું થાય કે દર વખતે મીરા હોવ જ જાય છે, તું ક્યારેય નથી જતો. ખોટું લાગી જાય તો સારું ને. એટલે સારું કહેવાય ને કે ખોટું ક્યારેક તો જીવનમાં લાગવું જોઈએ કે નહીં. શું બોલે છે તું? તને ભાન છે? અરે જો કોકને ખોટું લાગશે તો હું એને મનાવીશ ને. હવે એને ખોટું જ નહીં લાગે તો કેવી રીતના મનાવીશ? અને મારી સાળી છે તો પછી મને આવડે છે કે એને કેવી રીતના મનાવી. એમ તું મનાવીશ? પેલું કહેવાય ને, વખતના ગીત વખતે જ વગાડાય અને ત્યારે જ ગવાય. હા, તું સમય જતો રહે અને પછી કોઈ માણસને એમ કહીએ કે સોરી હું ન આવી શક્યો તો શું કામનું બેટા? ક્યારેક જવાનું રાખ. જો તારા પપ્પાએ હંમેશા જિંદગીમાં બેલેન્સ બનાવીને રાખ્યું. ઘરનું કામ, સંબંધો, પછી એમના ઓફિસનું કામ, ક્યારેય કોઈ વસ્તુમાં કચાશ નથી રાખી. અને હું ઈચ્છું છું કે મારો દીકરો પણ ક્યારેય કોઈ વસ્તુમાં પાછો ન પડે. મસ્તી કરે છે મારી. હા, બધા ત્યાં ભેગા થયા હોય તો એ દામિનીને કઈ બોલવાનું ભાન જ નથી. બધા સામે મસ્તી કરે મારી, મને ઉતારી પાડે અને મને એ બધું ગમતું નથી એટલે હું મતલબમાં જવાનું ટાળું છું. છો બેટા, દરેકનો સ્વભાવ અલગ હોય. એવું ન હોય કે તું જેવું ઈચ્છે છે એવું એ વર્તન કરે. અને તારે ક્યાં કાયમી જવું છે અને જે વસ્તુ ન ગમતી હોય કોઈની તો એને કહી દેવાય કે તમારે મારી સાથે આ રીતે વાત નહીં કરવાની, એટલે વાત પતી જાય ને. તમે એક આ જન્મદિવસ માટે થઈને આટલું બધું ભાષણ આપશો મને? પૈસા ભૂલ થઈ ગઈ મારી. હ, ભૂલ થઈ ગઈ. તું આટલો બધો શું કામ અકળાય છે મને એ નથી સમજાતું. અરે એવું કઈ નથી, પણ જુઓ સંબંધ સાચવવા માટે થઈને મીરાને મોકલીને તો મીરા જઈ આવે કે હું જઈ આવું બધું સરખું જ છે ને. એ હા બાબા હા, તો પછી તું જાય કે મીરા જાય બધું સરખું જ છે. મેં આટલું બધું તને જે ભાષણ આપ્યું ને એ મારી ભૂલ, બરાબર? ઊભો રહે 1 મિનિટ. ફોન પણ આવવા લાગ્યા છે. હા, ન જઈએ ને એટલે ફોન પણ કરે. બોલો, આટલી ખબર નહીં પડતી હોય કે ન આવ્યા હોય તો કઈ કામમાં હશે. અરે બેટા, કદાચ કરતી હશે, તારી સાડી છે, મસ્તીખોર છે તો કદાચ તને ફોન કરતી હશે. જવાબ આપી દે કે કામમાં છું, નથી આવી શકતો. આવી રીતે કોઈને એવોઇડ કરવું ને એ પણ સારું ન કહેવાય બેટા. સારું, હું વાત કરી લઈશ એની સાથે, એને બરાબર રીતે સમજાવી દઈશ. અત્યારે મારા કામથી બહાર જાઉં છું, સમય બચશે તો સીધો ત્યાં જતો રહીશ. એક વાત કહું, બોલો. મીરા બહુ છે નહીં, એમને ટિફિન બનાવ્યું નથી તો ખાલી અડધો કલાક રોકાઈ જાય ને, હું ફટાફટ ટિફિન બનાવી નાખું. તમે ચિંતા નહીં કરતા, તમારા જમવાની વ્યવસ્થા હું કરી નાખીશ. અરે મારા બહારથી ઓર્ડર કરી દઈશ, એ ઘરે પાર્સલ થઈ જશે. એ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ. હા, આ છોકરોય ખરો છે, સમજ જ નથી પડતી.
કઈ વસ્તુ એને ગમે છે અને કઈ વસ્તુ નથી ગમતી. સિસ્કારા બોલી ગયા. અરે દામિની, આ હોટલનું નામ શું હતું? મને તો એમની આ જે રસોઈ કહેવાય ને બહુ ટેસ્ટી લાગી યાર. જમવાનું બહુ સરસ મજાનું હતું. તો એક કામ કરો ને, હવે છે ને રોજે તમે ત્યાં જ જમી લેજો. જો આ તારી સામે છે ને કોઈ વસ્તુના વખાણાય ન થાય, સીધું તને આમ ઈર્ષ્યા થવા મળે. હું તને એવું કહેવા માંગુ છું દામિની કે આ અંદર ઘર જઈએ. ના, અહીંયા 5 મિનિટ ઊભી રહીને મારે વાત કરવી છે. આ જો ને કેટલું સરસ મજાનું વાતાવરણ છે અને આપણે હોટલથી આવું સરસ મજાનું જમીને આવ્યા હોઈએ અને અહીંયા બહાર આવા સરસ મજાના વાતાવરણમાં ઊભા હોઈએ તો કેવી મજા આવે. બિલકુલ ના મજા આવે. આ સોસાયટી વચ્ચે ઊભા રહેવાનો મને જરાય શોખ નથી. એક તો પેલા આપણે બહાર ગયા, દીદીને પછી ઘરે મૂકવા ગયા ને અત્યારે ઘરે પહોંચ્યા છીએ. મારે ઘરે જવું છે. અરે 5 મિનિટ તો ઊભી તો રે, મારે તારી સાથે વાત કરવી છે. બોલો, શું વાત હા. કરવી છે? જો દામિની, આજે તારો બર્થડે છે ને એટલે હું બહુ ખુશ છું, પણ મારે તને એવું કહેવું છે કે સવારમાં તું આજે મીરા સામે જે એકદમ તોંગરાઈથી વાત કરતી હતી ને એ ભાષામાં વાત ન કરાય યાર. એમને ખોટું લાગી જાય, ખબર છે તને? એ મારી બેન છે, મારા મામાની છોકરી. એને ખોટું લાગી શકે કે નહીં એ બધી મને ખબર હોય. એને ક્યારે ખોટું નથી લાગે. નાનપણથી ઓળખું છું એને શું ખોટું લાગે? જો તું નાનપણથી ઓળખતી હોય ને એ બધી વાત સાચી, પણ અમુક પરિસ્થિતિને આધીન છે ને તેના ચહેરાના એક્સપ્રેશન જોયા હતા એને મને એવું લાગતું હતું કે એમને સારું નહોતું લાગતું. અને તું જે પ્રમાણે એકદમ ચોછાડાઈથી વાત કરતી હતી ને એ બિલકુલ એને નહોતું સારું લાગતું. તમને ખબર હોય કે મને ખબર હોય, એ મારી બેન છે. હું એને સારી રીતે જાણું છું. અને એમાંય તે જો કદાચ ખોટું લાગી ગયું હોય તો મેં ખોટું શું કહ્યું હતું? સાચું જ તો કહેતી હતી ને. અરે ના યાર, આદિ છે ને બિલકુલ એવો માણસ નથી. આપણે ગમે ત્યારે બહાર જઈએ છીએ, એક નહીં જવું આપણે બહાર આપણી શેરીની બહાર સોડા પીવા જઈએ છીએ ને તો બી મને પૈસા આપવા નથી દેતો. તને ખબર છે ને, એ પોતે ખર્ચો કરી નાખે છે. એમાં તું એને કંજૂસ કે કઈ રીતના સ્વીકારી લે મીરા? તો ન સ્વીકાર. મારા મનમાં જે હતું એ મેં કહી દીધું અને મને નથી લાગતું કે હું ક્યાંય ખોટી હતી. હવે એને ખોટું લાગે તો ત્યારે બોલી દેવું જોઈએ ને. જો એનામાં છે ને બોલવાની સભ્યતા છે એટલા માટે એ ના બોલે, અને તારા મનમાં જે આવે ને તારે બોલી જ દેવું એવું કોણે લખી દીધું? હવે તમે મને શીખવશો કે મારે કોની સાથે ક્યાં અને કેમ વાત કરવી? મને ખબર પડે છે, નાની કીકલી નથી. અરે દામિની, હું તને ખાલી સમજાવું છું કે તારે મીરા જોડે એ રીતના વાત નહોતી કરવી યાર. આજે એક તો તારો બર્થડે છે બરાબર, અને સવારમાં જો આવું થાય તો કોઈને સારું લાગે? ન લાગે ને. તો આવી જવાય ને જીજાજી. મેં તો બંનેને ઇન્વિટેશન આપ્યું જ હતું. અને જ્યારે કોઈ માણસ એટલા માનથી બોલાવતું હોય, એટલું આદર કરતું હોય, એટલું ઇન્સિસ્ટ કરતું હોય તો આવી જવાય. માન ન મગે. હવે જીજાજી ના આવ્યા તો એમની ભૂલ છે. અરે પણ આપણે એમની પણ પરિસ્થિતિ સમજવી જોઈએ ને. હવે એમને ત્યાં મીટિંગ છે અને અર્જન્ટ મીટિંગ હશે બરાબર, એમને કંઈક વધારે ખાસ મહત્વનું છે એટલા માટે જ નહીં આવ્યા હોય ને. જાણી જોઈને તો નહીં આવ્યા હોય. પછી આવ્યા ના આવ્યા ને આખો દિવસ જતો રહ્યો. પણ છતાંય તે એમની કોલ બેક નથી કર્યો. કોઈ માણસને એટલું એ કામ ના હોય, ખાવા પીવાનો તો બ્રેક મળતો જ હોય ને. ત્યારે તો બોસ એમ ના કહેતા હોય કે કામ કરો એમ. મને તો એવું લાગે છે કે તે મીરા સાથે સવારમાં જે ટોનમાં વાત કરી છે ને એમને ખોટું લાગી ગયું છે ને એને આદિને પણ કીધું છે કે દામિની મારી સાથે આ રીતે વાત કરતી હતી એટલા માટે જે નહીં આવ્યા હોય ને એટલા માટે જેમનો કોલ નહીં આવ્યો હોય. ધેટ્સ ગુડ. કહી દીધું હોય ને તો હું પણ જોઉં છું કે હવે એ લોકો મને મનાવવા આવે છે કે નહીં, મારી સાથે શું વાત કરે છે. અને જો મનાવવા નહીં આવે કે કોલ બેક નહીં કરે તો હું સમજી જઈશ કે એ લોકોએ સંબંધ નથી રાખવા. અને એમાંય એ મારા જીજાજી છે. મારે એમની સાથે મસ્તી કરવી હોય ને એવી રીતે મસ્તી કરી શકું છું. અરે એવું ના હોય યાર, જીજાજી હોય તો જીજાની સાથે પણ આપણે મસ્તી કરવાની એક કેપેસિટી, એક લિમિટ હોય. હે ભગવાન, તમને બહુ ખબર પડે ને કે કોની સાથે ક્યાં કેવી રીતે વાત કરવી જોઈએ. હું સારી રીતે જાણું છું. હું જે કરું છું એ બધું જ બરાબર છે. હવે તમે મને ન શીખવો ને તો વધારે સારું. અને તમારી માં આવી છે ને તો એને કહી દેજો કે થોડા દિવસ અહીં રોકાય ને તો ચૂપચાપ જ રહે, મને કંઈ ના કહે. અરે પણ આમાં મારી માનું વચ્ચે ક્યાં લાવી તું? અને મારા મમ્મીએ તને એવું શું કહી નાખ્યું છે? નથી કહ્યું ને એટલે જ કહું છું કે હજુ બોલ્યા નથી ને આગળ પણ બોલવાની કોશિશ ન કરે. એમને એવું થતું હોય કે આજે મારો બર્થડે છે એટલે નહીં બોલે, કાલથી ભાષણ ચાલુ કરશે. તો પ્લીઝ અત્યારે જઈને છે ને પહેલા સમજાવી દેજો. અરે એ તને જ્યારે કંઈ કહે ને ત્યારે તું મને કહેજે. અત્યારે અગાઉથી એના વિશે શા માટે લપલપ કરે છે? ચાલ હવે જઈએ. ચાલ. પછી તમને જ ખોટું લાગશે કે તે મારી માને આવું કહ્યું જ કેમ. તો ખોટું તો લાગે જ ને, મારી માં છે અને જો એ છે ને તારા પણ સાસુ છે એટલે થોડું ઘણું કંઈ કહે ને તો સહન કરી લેવાય યાર. હા તો હું એ ભાવ છું. બહુ થોડું ઘણું કહે ને તો તમારી માને કહેજો કે સહન કરી લે. અરે તું મોટી છો કે મારી માં મોટી છે? લે, મોટા હોય એનાથી શું થવાનું છે? તમારી સાથે છે ને લપ કરવી જ બેકાર છે. તને સમજાવી અઘરી છે. ચાલ.
આવી ગયા? હા મીટિંગ હતી ને આજે? એટલે મીટિંગમાં શું થયું, શું કર્યું આખો દિવસ? પતી ગઈ. સો રૂડ ઓફ યુ. આ શું કરો છો તમે? તું લઈ લેજે ને પછી. પત્ની લાવ્યા છો કે નોકરાણી? પત્ની. તો પત્ની આ બધા કામ ન કરી આપે. તો શું કરે? સાચું બોલ, ક્યાં હતા? કેવો સવાલ કરે તું? ક્યાં હતો એટલે? તમને ખબર છે દામિની કેટલી રિસાઈ છે તમારાથી? કેટલું બોલતી હતી મને. સારું કર્યું. મતલબ સારું ન થયું. હા મારે તો આવવું જ હતું પણ જો ને શું કરવું, કામ જ એવું આવી ગયું હતું શું કે કામ હતું આજે તમારે? કારણ કે 2 દિવસ પહેલા જ્યારે આપણે વાત થઈ ત્યારે આજનો આખો દિવસ તમારે રજા હતી. રજા હતી પણ અચાનક જ ઓફિસથી ફોન આવ્યો એટલે મારે બધી ફાઇલ કમ્પ્લીટ કરવાની હતી અને ત્યાં સબમિટ કરાવવાની હતી. આદિ, તમારી અમુક આદતો એટલી ખોટી છે ને. શું કામ જુઠ્ઠું બોલો છો? મને ખબર છે આજે કોઈ મીટિંગ નહોતી. આ તો તમારું ત્યાં નીચું ન પડે ને એટલા માટે હું એ લોકોને એમ બોલી કે આજે મીટિંગમાં છે આદિત્ય. ફોન પણ આવ્યો હશે ને? આવ્યો તો પણ ત્યારે હું કામમાં હતો. મારી સામે જ ફોન કરતી હતી. તો એને એટલી ખબર પડવી જોઈએ ને કે તે કીધા પછી એને મને ફોન ન કરવો જોઈએ. એના બુદ્ધિ જેવું કંઈ નથી. આદિ, એવું ન બોલો મારી બેન વિશે. એને લગાવ છે તમારા પ્રત્યે. આખો દિવસ બિચારી જીજાજી જીજાજી કરતી હોય છે. અરે લગાવ તો નડે જ મને. હા, હા જીજાજી જીજાજી કહેવું એ સારી વાત ન કહેવાય. એને મતલબમાં તું ના આવી હોય ને તો ખોટું લાગે તો બરાબર છે કારણ કે તું એની બેન છે અને બેન ના આવે તો બરાબર છે. હવે જીજાજી ના આવે ને ખોટું લગાડવું મને જરાય બરાબર નથી લાગતું. અચ્છા, તો હવે સંબંધોની વ્યાખ્યા તમે નક્કી કરશો કે કોને કોના પ્રત્યે કેટલો લગાવ હોવો જોઈએ. ઘણી વખત એવું હોય છે આદિત્ય કે બેન કરતા જીજાજી વધારે વાલા હોય કારણ કે એ બાપની જગ્યાએ કે ભાઈની જગ્યાએ હોય. તો સારું કહેવાય ને, તો સારું કહેવાય. પણ જગ્યા જ્યારે બદલાવી દેવામાં આવે ને ત્યારે તને મારે શું કહેવું? સમજાવશો મને? કહેવા શું માંગો છો? અરે બધું નથી સમજાવી શકું એમ કારણ કે હું તને શું સમજાવું આમાં. ગુજરાતીમાં સમજાવો બાપા, ગુજરાતીમાં. તમે એક બિઝનેસમેન છો એટલે તમને લોકોને બાટલીમાં કેમ ઉતારવા ને એટલે પોતાની વાતમાં કેમ લાવવા ને આવડતું જ હોય તો એ પ્રમાણે મને પણ સમજાવી દો. સીધી વાત છે, તું જ સમજ કે આ બર્થડેમાં કદાચ હું ના આવી શક્યો તો સારું કર્યું ને જેથી કરીને એને એમ થશે કે જીજાજી ન આવ્યા, અમારી વાત ન માની, આ તે તો શું થશે કે ભવિષ્યમાં ક્યારે પણ એ લોકો બહાર ફરવાનું પ્લાન કરશે ને તો આપણને સાથે લઈ જવાનો પ્લાન નહીં કરે. હું બહુ આગળનું વિચારીને ચાલું છું. ખરેખર હા તમે હા જે વર્ષમાં 3 વખત બહાર જાઓ છો ફરવા માટે, હા, તો ફ્રેન્ડ્સની વાઈફ, એના કલીગ્સ, કોઈથી કંઈ વાંધો નથી. પણ જ્યારે મારી બેન તમારી સાથે આવે તો તમને વાંધો પડે છે. મને તારી બેન સાથે વાંધો છે એટલે કે મારી સાથે મને બહાર જવું કે એને મળવું નથી ગમતું. ખબર નહીં એને જ્યારે હું જોઉં છું ને ત્યારે મને ગુસ્સો આવે છે કે એક મૂકી ન દેવાય. ઠીક છે, તમે જેવું મારા ઘરના લોકો સાથે કરશો ને હવે તમારા ઘરના લોકો સાથે પણ હું એક્ઝેક્ટ સેમ વસ્તુ. આ ખોટું કહેવાય. આ એકદમ ખોટું કહેવાય. મેં જાણી જોઈને નથી કર્યું. મારી પાસે ખરેખર સમય નહોતો એટલા માટે મમ્મીજીનો બર્થડે આવે છે 3 દિવસ પછી. હા તો આપણે મારી મીટિંગ છે. નહીં ઉજવીએ, શું ફરક પડવાનો છે? હું પહેલા અગાઉ યાદ કરાવીશ એમને અને પછી કહીશ કે હવે મારી પાસે સમય નથી. તું આંખે થઈશ તો કઈ વાંધો નહીં, શું ફરક પડે? તમે પણ તો આંખે થયા, તમને કઈ ફરક નથી પડ્યો ને, એમ મને પણ નહીં પડે. કોના માટે સ્ટેન્ડ લઈ રહી છે તને? મારી સગી બેન માટે સ્ટેન્ડ લઈ રહી છું. સગી બેન નથી, હા મામાની દીકરી છે. એ સગી જ કહેવાય. તમારામાં આવતું હશે મામાની, માસીની, ફોઈની, મોટા બાપાની. અમારામાં બેન એટલે બેન. સ્ત્રીઓનો તો આખો અલગ જ ગોલ હોય છે. સ્ત્રીઓ માટે ફ્રેન્ડ છે ને એ પણ બેન જ હોય. બાજુવાળાની છોકરી બેન, મામાની છોકરી બેન, ફોઈની છોકરી બેન, દેરાણી જેઠાણી ભાભી નણંદ પણ બેન હોય. સમજાતું નથી કે તું મને શું કામ મતલબમાં ફોર્સ કરે છે એમની સાથે વાત કરવા નહીં માટે? કરું. આજ પછી તમને ક્યારેય કોઈ વસ્તુ માટે ફોર્સ નહીં કરું. પણ એટલું યાદ રાખજો, તમે જે કર્યું છે દામિનીને બિલકુલ નથી ગમ્યું. મળીને સોરી કહેવું હોય તો કહી દેજો, ફોન કરવો હોય તો ફોન કરી લેજો, અથવા તો તમારી પાસે જે પણ રસ્તા હોય અપનાવી લેજો. પછી મને ના કહેતા કે હું કાંઈ બોલી હતી. તાના પતિને સામેથી મોકલે છે. કાલ સવારે પછી કંઈ થઈ જશે ને તો મને કહેતી નહીં. ક્યાં મોકલું છું? ધામીની પાસે. તો અરે કયું તો ખરા, કઈ દુનિયામાં જીવો છો આદિત્ય તમે? તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે તો કહી દો મને. ઠીક છે, શાંત મગજે વિચારવા દે મને. સોક્સ પછી લઈ લઈશ ભાઈ હવે. અત્યારે જ.
ઘરમાં તો જો રૂપની તમારી જ ચાલે છે. અને વોશિંગ મશીનની બાજુમાં મૂકજો એટલે ધોવાની ખબર પડે. હું આવી શકું સર? અહીંયા શું કામ આવ્યું છે? શું કામ આવી છે એટલે? તને મળવા માટે. બીજું તો શું કામ હોય તારી ઓફિસે મારે? તો બોલો શું કામ હતું એવું તો? તો શું કામ નહોતો આવ્યો? મારા બર્થડેમાં કેમ ના આવ્યો? તને ખબર છે મેં તારી કેટલી રાહ જોઈ હતી. તને ખબર છે હા મારે કેટલું બધું કામ પડ્યું છે, અને જે દિવસે હું જો આવત ને તો કદાચ મને નોકરીમાંથી કાઢી મૂકત. બધા જ બાના છે. તે દિવસે હું કહીને ગઈ હતી ને કે તારે આવવાનું જ છે, એટલે તું નહોતો આવ્યો. સારી રીતે જાણું છું તને. તને છે ને ખોટું બોલતાય નથી આવડતું, તરત પકડાઈ જાય છે. તને કહ્યું હતું ને કે હું મીરાને લઈને આવીશ, પણ હું ન આવી શક્યો એટલા માટે મેં મીરાને મોકલી. મીરાને તો આવવાનું જ હતું. વાત તારી છે, અને એ આવે કે ન આવે એનાથી મને શું ફેર પડે છે? મારે મતલબ તો તારાથી હતો, પણ તું જ ના આવ્યો. મારો મૂડ પણ ઓફ થઈ ગયો હતો. તો હવે આવું જ રહેશે. તારો મૂડ ક્યારેય સારો નહીં થાય, એટલે સપનાઓ જોવાનું બંધ કરી દે, સમજી તું? સપનાઓ નથી જોતી, હકીકત જ કહું છું. તું જે ઈચ્છે છે ને હું ક્યારેય નહીં થાય. તારે મારી મરજી પ્રમાણે જ ચાલવું પડશે. તું જે ઈચ્છે છે ને એવું ક્યારેય નહીં થાય. અને તારી મરજી પ્રમાણે હું શું કામ રહું? કારણ કે હું તારી પ્રેમિકા છું. હું જેમ કહું એમ તારે કરવું પડશે. તું મારી પ્રેમિકા હતી, છો ને, અને અત્યારે તું મારી ઓફિસમાં બેઠી છે, તો પ્લીઝ અહીંયા ઓફિસમાં એકલા છીએ પણ બહાર અવાજ સંભળાય, એટલે તું જે કંઈ પણ બોલે છે ને એ સમજી વિચારીને બોલ. સમજી વિચારીને તો હું બોલું છું. સમજી વિચારીને બોલવાની જરૂર તારે છે. વિચાર કર કે જો આપણા બંનેના જે ભૂતકાળમાં સંબંધો હતા એ હું જઈને મીરાને કહી દઈશ તો તારા ઘર સંસારનું શું થશે? એના લીધે જ તો તું ના પાડે છે ને કે અત્યારે આપણા બંને વચ્ચે કંઈ નહીં થઈ શકે. અને આમ જોવા જઈએ તો આપણે તો ઓફિશિયલી બ્રેકઅપ કર્યું જ નહોતું. હું તો સીધી ફોરેન જતી રહી હતી, એટલે આપણા સંબંધ હજુ પણ છે. નથી, આપણા સંબંધ નથી. તારી બેન સાથે લગ્ન કર્યા છે, અને તું એ વાત મતલબમાં તું એને કરીશ? અમારા બંનેનું લગ્ન જીવન તોડીશ તું? બિલકુલ નહીં. મારે તેવું જરાય નથી કરવું. મારે તો જેમ બંધબાજી ચાલે છે ને એમ ચાલવા જ દેવી છે. પણ તું છે કે મારી વાત માનતો જ નથી. તારે જોઈએ છે શું? બોલ ને. આવી રીતના છે ને હેરાન તું? હા, કઈ જવાબ છે તારો? જો તને સારો જ પતિ મળ્યો છે અને તું છે ને એની સાથે ખુશ રહે. આ ખોટા સપનાઓ જોવાનું બંધ કરી દે હવે. કેટલીક વાર સમજાવવાની નાની નથી તું હવે. આદિ, સમજવાની કોશિશ કર. કોઈને પણ આપણા સંબંધની કાંઈ ખબર નહીં પડે. મીરાની તો તને ખબર જ છે, એ ક્યારેય શક નહીં કરે. અને વિજય, એ તો એમ પણ બુદ્ધિ વગરનો છે, ભોળો છે. એ મારી વાત બધી જ માની લે છે, એટલે એ પણ ક્યારેય નહીં સમજી શકે કે આપણા બંને વચ્ચે શું હતું, શું છે અને શું થશે. તું પણ સાંભળી લે, હું તારી સાથે શું કામ રહું? તું મારી સાળી છે અને સાળી જ રહીશ. મને મારી પત્ની બહુ ગમે છે, હું એને પ્રેમ કરું છું અને એ મને. બસ આનાથી વધારે મને કંઈ ખબર નથી. સંબંધો છે, બદલાઈ શકે. પહેલાં તને હું ગમતી હતી, હવે તને મારી બેન ગમે છે, અને ફરી પાછો તું મને જો મોકો આપે ને તો તું મને પસંદ કરવા લાગીશ. એવું ક્યારેય નહીં બને, કારણ કે જે માણસને પોતાની જ ખબર નથી કે ક્યારે શું કરવું શું નહીં. તારી મનમરજી પ્રમાણે તારે અહીંયાથી ભાગવું હતું એટલે તું ભાગી ગઈ. લગ્ન કરવા માટે તો હું ત્યારે પણ તૈયાર હતો, પણ ના, તારે લગ્ન નહોતા કરવા. અને છેલ્લે તે કર્યું શું? લગ્ન તો તારે કરવા જ પડ્યા. કરવા પડ્યા. ત્યારે મોડું થઈ ગયું હતું. તે લગ્ન કરી લીધા હતા. હું ગઈ ને ત્યારે તે મને ઘણી સમજાવવાની કોશિશ કરી હતી, પણ ત્યારે મારે લગ્ન નહોતા કરવા. મારે મારી જિંદગી મારી રીતે જીવવી હતી, એટલે હું ફોરેન જતી રહી. તે અહીંયા મારી બેન સાથે લગ્ન કરી લીધા અને પાછી આવી તો પપ્પાએ ફોર્સ કર્યો. એમની છેલ્લી ઈચ્છા હતી કે હું લગ્ન કરી લઉં, એટલે મારે લગ્ન કરવા પડ્યા. જો તું કુંવારો હતો ત્યારે તારી સાથે જ લગ્ન કરે. એમની છેલ્લી ઈચ્છા તે પૂરી કરી નાખીને હવે જતી રહે? બિલકુલ નહીં. કેમ? એમની છેલ્લી ઈચ્છા હતી ને, મારી નહીં. અને મારી છેલ્લી ઈચ્છા એવી છે કે હું તારી સાથે રહું, અને થઈને જ રહેશે. સાંજે મળી? બિલકુલ નહીં. હું ફ્રી જ નથી. હું નહીં મળું.
શું કરો છો અહીંયા? રસોડામાં માણસ શું કરે? કેટલી વાર ના પાડી છે કે રસોડામાં નહીં આવવાનું. એક કામ કરો ને, આ રસોડાનો જે દરવાજો છે ને ત્યાં આપણા ઘરમાં જે મોટું તાળું છે ને એ મારી દો, એટલે હું રસોડામાં આવું જ નહીં. દુનિયામાં પહેલી એવી વહુ જોઈ છે કે જે સાસુને રસોડામાં આવતા રોકે છે. શું કામ? કે તમે કામ નહીં કરો મમ્મીજી, તમને બધું હાથમાં મળશે એટલા માટે ને. હા મમ્મીજી, લોકો કાલ સવારે મારી વાતો કરશે કે કેવી વહુ લાવ્યા છે, દેખાવે તો એકદમ હિરોઈન જેવી છે પણ એની સાસુ પાસે કામ કરાવે છે. લોકો મારી વાતો કરશે ને મને બિલકુલ નહીં ગમે મમ્મી. એમ ને, મને નહીં ગમે તો હું લોકોને કહી દઈશ કે મારી વહુ મારી પાસે કામ કરાવે કે ન કરાવે, તમારે શું લેવા દેવા? એ મોઢે થોડી કહેશે, પાછળથી વાતો કરશે. તો હું પણ પાછળથી કહીશ, તમે શું કામ ચિંતા કરો છો? પણ જો મીરા બહુ, હા ક્યારેક ક્યારેક છે ને થોડું ઘણું કામ કરી લેવું જોઈએ. આજે મેં તમારા માટે તમારા ફેવરેટ થેપલા બનાવ્યા. સાચે? હા. થેન્ક યુ મમ્મીજી, તમે આમ તો બહુ સારા છો. તો એક કામ કરો, કાલથી રસોડું તમે જ સંભાળી લો. આખો દિવસમાં 3 વખત મને તમારા હાથની ટેસ્ટી વસ્તુઓ ખાવા મળશે તો હું પણ હેલ્ધી થઈ જઈશ તમારા જેવી. હા બરાબર છે, મારા જેવું હેલ્ધી થવું હોય ને, મને રસોઈ કરવામાં કોઈ વાંધો નથી, હું કરી જ લઈશ. પણ શું છે કે મારી વહુ પણ મારા જેવી ટેસ્ટી જ રસોઈ બનાવે છે તો ક્યારેક ક્યારેક મને પણ મન થાય ને કે હું એના હાથનું ખાઉં. તો પછી એવું કરી, જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે બનાવજો અને મને ઈચ્છા થશે ત્યારે હું બનાવીશ. વાહ, આ સરસ, આ બહુ સારો આઈડિયા છે. પણ મને એમ કહો કે હવે આગળનો શું પ્લાન છે? મમ્મીજી, મમ્મી બનવા માટે હજી હું બહુ નાની છું, મેં મેન્ટલી પ્રિપરેશન કરી જ નથી અને આમ પણ અત્યારે હજુ મારી જીવવાની ઉંમર છે. ઓ બેન, તારી જે આ ફાસ્ટ ગાડી છે ને એને થોડી બ્રેક માર. બ્રેક તો માર. કયું પ્લાનિંગ? એટલે બાળકના પ્લાનિંગની વાત નથી કરી મેં. ડિવોર્સની વાત કરું છું? મમ્મી શું વાંધો છે મારામાં તમને? મેં તમને કહ્યું તો ખરા કે રસોડામાં તાળું પણ નહીં મારું. ના પાડું છું કે આ સિરિયલો જોવાનું બંધ કર, પણ નહીં માને. નહીં, હું ડિવોર્સની વાત નથી કરતી, તમારા આવનારા બાળકની વાત નથી કરતી, હું વાત કરી રહી છું કંઈક અલગ જ. મમ્મી, જે ટોપિક મને ખબર જ નથી એનામાં હું રસ શું કામ લઉં? રસ લેવો પડે કારણ કે વાત તમારી સાથે જોડાયેલી છે. તમારો બર્થડે આવે છે? મારી આવે છે કે તમારી આવે છે? મારો બર્થડે આવે છે? સાચે? મને તો યાદ પણ નથી. તમને યાદ નથી? કેટલામો મહિનો છે? એટલે મંથ કયો ચાલી રહ્યો છે? 7મો. તારીખ? હા, 3 દિવસ પછી તમારી બર્થડે છે. બોલો, મેં તો કાંઈ તૈયારી પણ નથી કરી મમ્મી. મને પહેલા તમારે કેવું, તમારો જ વાંક છે આ. તમારો જ વાંક છે કે તમે મને કાંઈ કહ્યું નહીં. બોલો. મારો શું વાંક? અરે અગાઉ કહેવાય ને. આદિત્ય દર વર્ષે આખા ગામમાં ઢીંઢેરો પીટે છે અને દર વર્ષે કહે છે મીરાનો બર્થડે છે, મીરાનો બર્થડે છે. પણ આ વખતે બોલ્યા જ નથી. એ જ તો કહું છું, શું કામ ન બોલ્યો? હું એ જ વિચારું છું. નહીંતર મારા કાનમાં રોજ આવીને કહેશે મમ્મી આપણે આમ કરીશું, મમ્મી આપણે તેમ કરીશું. પણ મારી ઈચ્છા છે કે આ વખતે તમારી બર્થડે છે ને ધૂમધામથી મનાવીએ. બિલકુલ નહીં. કેમ? મમ્મી, આદિત્યને આવું કંઈ ગમતું જ નથી. તે દિવસે પણ દામિનીના બર્થડેમાં ના આવ્યા. મને પાક્કી ખબર છે કે કોઈ મીટિંગ નહોતી છતાં પણ ખોટું બોલ્યા. અને આ મારો બર્થડે આવ્યો ને તો પણ એમને કોઈ એક્સાઇટમેન્ટ છે જ નહીં. એમને તો યાદ પણ નથી. બોલો. સાચું કહું મમ્મીજી, મને યાદ જ હતું. મારી બર્થડે હું કેવી રીતે ભૂલી શકું? પણ આ તમારા દીકરાને કંઈ ગમતું નથી ને એટલા માટે હું બોલતી જ નથી. ભલે ને એ ન ગમે, એ તો કે એવું, પણ તારી બર્થડેની એક્સાઇટમેન્ટ એને પણ એટલી જ હશે. હું ઈચ્છું છું કે બધાને ભેગા કરીએ, આપણે જમણવાર રાખીએ અને ધામધૂમથી બર્થડે ઉજવીએ. ભગવાને મને દીકરી નથી આપી. તમે જે દિવસથી આ ઘરમાં આવ્યા મેં તમને દીકરી માની લીધી છે. જો મારી દીકરી હોત તો હું એનો બર્થડે મનાવત. તો તમે મારા દીકરી છો તો તમારો બર્થડે હું શું કામ ન મનાવું? ત્યારે તમારા દીકરાનું મોઢું પણ તો સીધું હોત ને. જુઓ, આદિત્ય સાથે આજે હું વાત કરી લઈશ. હું એને કહીશ કે તારે શું કરવાનું છે ને શું નથી કરવાનું. મારે બીજું કંઈ નથી સાંભળવું. તમારી બર્થડે તો ધામધૂમથી ઉજવાશે એટલે ઉજવાશે. જુઓ મીરાબો, માનું છું કે એને કામનું ટેન્શન હશે, કોઈ બીજી વાતનું ટેન્શન. મનાવી લઈશું. પાકું તો ડન છે. હમણાં આદિત્ય આવે ને એની રાહ જોઉં છું. જેવો આવે ને એવો એને પકડી લો. હવે હું ખાઈ લઉં? થેપલા અને ઠંડુ ઠંડુ દહીં આપું છું.
અંદર આવી શકું? હા હવે હાશ દામિની, તું નજીક રહેવા આવતી રહે. બહુ ઘર દૂર છે તારું. 3 રિક્ષાઓ બદલી અત્યારે મેં. કહેતી હોય તો તારા ઘરે જ આવી જાઉં, ચાલશે? મને તો ચાલશે, પણ તારા ખડૂસ જીજાજીની ખબર નહીં. જીજાજીને શું પૂછવાનું હોય? એમ પણ એમને ક્યાં ઘરે રહેવું હોય છે? એ તો બહાર જ હોય છે કે નહીં, એટલે કે ઓફિસે. રાત્રે તો ઘરે આવશે ને, ત્યારે તારું મોઢું જોશે તો બી જશે. તો હું રૂમમાં રહીશ. આમ પણ એ એટલા બધા બિઝી હોય છે ને, ઓફિસ, કોઈના બર્થડેમાં પણ આવી નથી શકતા. હા, બર્થડેની વાત તો તું કરતી જ નહીં. એની વાત કરવા માટે તો તને બોલાવીશ. હા, તું ફોનમાં કહેતી હતી ને કે ખાસ વાત કરવી છે. શું હતું બોલ. હવે તારા બર્થડેની રાવ મને નહીં કરતી હો. તારા બર્થડેની તો કરી શકું ને. તારો બર્થડે આવી રહ્યો છે તો 3 દિવસ પછી મને મારા સાસુમાએ બધી જ ડિટેલ્સ આપી છે. મારો બર્થડે મનાવવાની કોઈ જરૂર નથી અને કોઈ ખર્ચો કરવાની તો બિલકુલ જરૂર નથી. ખરેખર તમે બે માણસ છે ને બહુ જ કંજૂસ છો. જ્યારે જો ત્યારે પૈસા બચાવવાની જ વાત કરો છો. મારા બર્થડેમાં જીજાજી ના આવ્યા, જો કે મને ગિફ્ટ આપવું પડે એટલી, અને તું પણ તારો બર્થડે મનાવવાની ના પાડે છે. બધાને બોલાવવા પડે ને ખર્ચો થાય એટલી. ના, કારણ કે તારા જીજાજીને ગમતું નથી. એ ભલે ને કે એમને છોડો ને. હું શું કહું છું, આ વખતે છે ને તારો બર્થડે છે ને એ આપણે આમ સેલિબ્રેટ કરીએ થોડીક મોટા અંદાજમાં. એટલે કે બીજા કોઈને ન બોલાવે તો ઇટ્સ ઓકે, પણ મને તો બોલાવજો. સેલિબ્રેટ કરવાનો હોય તો બોલાવું ને. તારા જીજાજીને કંઈ ગમતું જ નથી. ખબર ને હમણાંથી કેવા થઈ ગયા છે. હરેક વસ્તુમાં વાદ વિવાદ અને વિરોધ તો પહેલાં હોય છે એમને. હવે એનું તો હું કાંઈ ન કરી શકું ને. કદાચ તારી સાથે રહેવું નહીં ગમતું હોય, કોઈ બીજી મળી ગઈ હશે. ખબર નહીં, પણ દામિની, તારી વાત સાચી નીકળી તો? કોઈ બીજી મળી ગઈ તો? અરે કોઈ બીજી મળી ગયા છે ને તેનું તો હું ગળું દબાવી નાખીશ. એવું ન કરાય. જો આપણે સામેવાળાને શું કામ કંઈ કહેવું જોઈએ? આપણો સિક્કો જ ખોટો હોય તો બીજાને કંઈ ન કહેવાય. તું છે ને ઝેર ન ભર મારી બેન. જે નથી ભરતી, એટલે જ કહું છું કે તારો બર્થડે સેલિબ્રેટ કરીએ ને તો તારે અને જીજાજીની વચ્ચે જે દૂરીઓ છે એ નજીકતામાં બદલાઈ જાય. કોણ મનાવશે એમને બર્થડે મનાવવા માટે? હું તો નહીં. શું હું તો નહીં? બર્થડે તારો જ છે ને. જો આપણે બીજા કોઈને ન બોલાવે તો કંઈ નહીં, પણ એટલીસ્ટ આપણે ઘરના તો હોઈ શકીએ ને. તું, હું, જીજાજી, વિજય. હાસ તો વિજય કુમારને તો લઈ જ જવા પડે. આમ પણ આ વિજય કુમારનો જે સ્વભાવ છે ને મને બહુ ગમે છે. આખો દિવસ મસ્તી કર્યા કરે. સાચું કહું ને તો ગ્રુપમાં એક બાળક હોય ને એવું મને લાગે છે. તો પછી આ વાત તું કરી દે. પેક કરી દો, લેતી જજે. હા તો કરી દે પેક. પછી તું જ આખી જિંદગી રડીશ. કેટલા સારા છે બિચારા. આખો દિવસ ઘરના કામ તું જે ચીંધે ને કર્યા જ કરે છે, તોય તને કદર નથી એમની. એ વાત તો સાચી કે જેની કદર કરવી જોઈએ ને માણસ એની કદર કરે નહીં. એ બધું છોડ ને. જો જીજાજીને મનાવવાની વાત હોય તો તું મનાવી દે. આઈ વિલ ટ્રાય. ટ્રાય વિલ બી સક્સેસ. રોજ ટ્રાય કરવાની. 3 દિવસનો સમય છે, ત્યાં સુધી રોજ દિવસમાં 10 વખત કહીશ ને તો કદાચ એ માની જશે. અને જો એ માની જાય ને તો સારું, નહીંતર મારો બર્થડે પણ નહીં ઉજવાય. ના ના, એવું કંઈ નહીં થાય. આ વખતે તો તારા બર્થડેની હું બહુ જ રાહ જોતી હતી કે તારો બર્થડે આવે અને ધમાકો કરું, એટલે સેલિબ્રેટ કરીએ એમ, સરપ્રાઈઝ. હા જોજે હા બેન, કે સાચે બોમ્બ લઈને ના આવતી. જેવું છે હજુ. બોમ્બ ને બોમ્બ તો ફૂટશે, પણ એ બધું છો. પણ એક વાત નથી સમજાતી. હા, જીજાજી કેમ આવું કરે છે? અચાનક શું થઈ ગયું છે? મને શું ખબર, અચાનક જ બદલાવ આવી ગયો છે એમનામાં. કંઈ વાત નહીં, કંઈ ચિત્ત નહીં, કોઈનું સાંભળવાનું નહીં. અને કાંઈ પણ કહો ને, સ્પેશિયલી આપણા ઘરની કાંઈ વાત આવે ને, તારી મારી મમ્મીની કોઈ પણની, એટલે બસ બહાના જ શોધવાના. હવે તો નક્કી એવું લાગે છે કે જીજાજીનું બહાર ક્યાંક અફેર છે. વળી પાછી બોલી તું. ભલે હોય અફેર, તો પણ તું સાથે રહીશ? ખબર પડે પછી નહીં રહું, પણ અત્યારે તો રહીશ. અને એ પણ તો જોઈશ ને કે મારા પતિનો વાંક છે કે નથી. છોડ, એવું હોય ને તો હું વાત કરી લઈશ. બસ મીરા બહુ નથી. આદિત્ય સાથે વાત કરી લો તો કંઈક વાત બને. ખબર નહીં આજકાલ આ છોકરાના મગજમાં શું ચાલી રહ્યું છે. આદિ, આદિ, હા બેટા તું ફ્રી છે? હા બોલો ને, કામ હતું કંઈ? હા, તારું કામ છે, તારી સાથે થોડી વાત કરવી છે.
હા બોલો ને, શું કામ હતું? જો પહેલાં તો છે ને મારી વાતને શાંતિથી સાંભળીશ. એ કે મને સાંભળીશ ને? સાંભળીશ. તો વાત એમ છે કે મીરા વહુનો બર્થડે આવે છે. હા. તો તું ઉજવવાની ના શું કામ પાડે છે? અરે મમ્મી, આપણે દર વખતે તો ઉજવીએ છીએ, તો આ વખતે વિચાર્યું છે કે નથી ઉજવવું. નથી ઉજવવો? એટલે ઉજવીશું પણ ઘર મેળે. જુઓ, આપણે કંઈ બહાર જશું, કોઈ આશ્રમમાં જશું, ત્યાં આપણે છોકરાઓને ખુશ કરવા માટે ગિફ્ટ આપીશું, એવું કંઈ કરીએ ને. હા, આ તો બહુ સારું કહેવાય. આ વિચાર સારો છે. બરાબર. પણ મારું એવું માનવું છે કે મીરા વહુની ઈચ્છા હોય, મીરા વહુને એમ હોય કે તું બર્થડે પાર્ટી આપે, એના સગાવાળા, આપણા સગાવાળા 5-25 માણસને ભેગા કરે, જમણવાર કરીએ, એની ઈચ્છાનું તો માન રખાય ને. જો તારો વિચાર સારો જ છે, પણ બર્થડે એમની છે તો થોડોક તો એનું પણ માન રાખવું પડે. આપણા સગાવાળાને બોલાવી લઈશું, બસ તમે ફોન કરી દેજો બધાને. આપણા સગાવાલાને બોલાવીએ અને મીરા વહુના જે ગણ્યા ગાંઠિયા 2-4 સગાવાલા આપણા શહેરમાં રહે છે એને ન બોલાવી શકીએ આપણે? શું જરૂર છે એના ઘણા ગાંઠિયા વગરના? જે પણ છે એ તમને ખબર છે કે પહેલી તો એની બેન. હા, હવે તને શું વાંધો છે તારી સાડીથી? મને કંઈ સમજાતું નથી, સાચું કહો આદિત્ય. ગરોળી જેવી છે. હવે તમને કેમ સમજાવું કે તમે દિવાલ ઉપર એને પછાડો ને સીધી ચોંટી જાય. અને મેં તને પહેલાં પણ કહ્યું ને બેટા, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય. તારી સાડીનો સ્વભાવ થોડો મજાકિયો છે, મુફત છે, મન ફાવે એવું બોલી દે છે, તો આ બધી વસ્તુને ઇગ્નોર કર. તને કેટલી વાર સમજાવું? આવું શું કામ કરવું જોઈએ? એવું જરૂરી છે કે જન્મદિવસ હોય ત્યારે બધાને ભેગા કરવાના, કેક કાપવાની, જમવાનું ગોઠવવાનું? જરૂરી નથી. આમ ગોઠવી નાખશું ને પછી બોલાવી લેશું જમવા માટે, એમાં શું થઈ ગયું? એટલે ત્યારે તું હાજર નહીં હોય, ત્યારે તારી પાસે કોઈ બહાનું નહીં હોય. મને સમજાતું નથી તું કરવા શું માંગે છે. હું કંઈ કરવા નથી માંગતો, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આ વખતે મને કામમાંથી સમય જ નહીં મળે, એટલે આ બધો પ્લાનિંગ તમે રહેવા દો. પછી એન્ડ ટાઈમે હું ના પાડું એ સારું નહીં લાગે. કારણ કે કોઈને સપના બતાવીને પછી કહેવું કે હવે આ બધું નહીં થાય તો કેવું લાગે? મીરાને પણ આ બધી વાત આપણે કરી દીધી હોય કે તારું બર્થડે ઉજવીશું અને પછી નહીં ઉજવીએ તો ઘરમાં ઝઘડાઓ થશે. આદિત્ય, મને એક વાતનો જવાબ આપ. તું એવા કયા કામમાં અટવાયો છે કે તારે દર વખતે કંઈ પણ વસ્તુ માટે ના જ પાડવી પડે? અને બીજી મહત્વની વાત તો એ છે કે તારી પત્નીનો બર્થડે છે, એના બર્થડે માટે તારી પાસે એક દિવસ તો હોવો જ જોઈએ. જે ન આપે ને તો તારો પતિ તરીકેની જે ફરજ છે ને એમાં તું ચૂક ખાઈ રહ્યો છે. માન્યું કે તું કામમાં છે, તારી પાસે 24 કલાક તો નથી માંગતી, પણ થોડો ઘણો સમય તો તું આપી જ શકે ને બેટા. આપી શકું ના જ નથી પાડતો, મારે તો બધો સમય આપી દેવો છે, પણ હું ફસાઈ ગયેલો છું. એ તમને હું કેવી રીતના સમજાવું? ફસાઈ ગયો છે? ફસાઈ ગયો છે તું? હા, એટલે એમ નહીં, કામને લઈને. આદિત્ય, ભગવાનનું આપેલું ઘણું બધું છે. રૂપિયો છે, સુખ સાહેબી છે, શાંતિ છે જીવનમાં. તને જોઈતી હતી એવી પત્ની મળી અને મને જોઈતી હતી એવી વહુ મળી છે, તો એના વિશે વિચારવું તો પડે ને બેટા. તમે લોકો આવા જ વિચાર કેમ કરો છો? તમે મીરા બંને એ કંઈ પણ હોય તો એની બેનને બોલાવવા માટેનું કહે, તમે એના બર્થડે માટે થઈને આટલું બધું માથે લઈને ફરો છો કે એનો બર્થડે સારી રીતે ઉજવીએ, એના સગાવાલાને બોલાવીએ. અરે ભાઈ, નથી કરવું આ બધું, મારે નથી કરવું. રહેવા દો ને, હું આમનામ ખુશ રહું છું. મારી ખુશી જોવાતી નથી? ખુશી જોવાય છે, પણ તારાથી મીરા બહુની ખુશી જોવાતી નથી. તો ખોટું સમજો ને, ઊંધી જ વાત લઈ લ્યો છો. અરે પણ હું કોઈ ઊંધી વાત નથી કરતી. તું દર વખતે વાતને ફેરવીને કરે છે. સીધી ભાષામાં સીધી લીટીની વાત કરી રહી છું, પણ તારે નહીં. હા, મારે નથી કરવું. અરે દુનિયાની અંદર બધી જ વસ્તુ સમયે જરૂરી છે. તને મારે કેટલી વાર સમજાવવું પડશે? સારું, ગુસ્સો નહીં કરો, અને તમે કહો છો એ કંઈક પ્લાનિંગ હું વિચારું. બસ ચાલશે? ચાલશે. જીજાજી, જોયું, ભગવાન પણ ઈચ્છે છે કે આપણે વારે ને વારે મળતા જ રહીએ, એટલે તો અત્યારે મારે તમને પાછા મળવા આવવું પડ્યું. ભગવાન, હું તો પ્રાર્થના કરું છું કે કાં અમે આ શહેર છોડીને જતા રહીએ ને કાં તું જતી રહે. ડિનાયલ. ભગવાને ના પાડી દીધી કે એવું નહીં થાય. હા, તારી ધમકીઓ હતી છે ને, હવે હું કઈ ડરવાનો નથી, સમજી લે છે તું.
ધમકી નથી મારતી, હું તો પ્રેમથી સમજાવું છું, પણ તું સમજતો જ નથી. એ બધું છોડ. જીજાજીએ કહો કે તમે મારા બેનના બર્થડે મનાવવાની કેમ ના પાડો છો? આટલી મતલબમાં સીધી તું છો ને, તને ખબર તો પડી જ ગઈ હોય હું ના શું કામ પાડું છું. શું કામ? કારણ કે તને ખબર જ હોવી જોઈએ ને કે જો હું બર્થડે મનાવું તો વગર લેવા દેવાય મારે તને ઇન્વિટેશન આપવું પડે અને તારે પાછું ઘરે પણ આવવું પડે. રહી વાત તો તું ત્યાં આવે એટલે તારે એ જ જોતું હોય છે કે તું મને ક્યારે ક્યારે જલ્દી મળી શકે, તારે મને મળવું જ હોય છે ને. એટલા માટે જ મેં પ્લાનિંગ કેન્સલ કરવાનું ઘરે કહી દીધું છે કે કોઈ બર્થડે નથી ઉજવવાનો. મારા વહાલા જીજાજી, તમને એવું લાગે છે કે તમે મને ઇન્વિટેશન આપો અને હું પછી આવું? મારે ઇન્વિટેશનની રાહ જોવી પડે? અમે તે દિવસે બધા બહાર જતા રહેવાના છે એટલે તું કદાચ ઘરે આવીશ ને તો પણ લોક માર્યો હશે. તમારી પત્ની છે ને મારી બેન છે, એટલે કદાચ તમે બહાર જશો ને તો પણ એ મને તો બોલાવી જ લેશે. મારા વગર એ બર્થડે સેલિબ્રેટ નહીં કરે. તો ઠીક છે, હું જઈએ નહીં હોઉં તો તમે લોકો ઉજવી લેજો, હું ખુશ થઈશ. વિડીયો કોલ કરીને બધાને જોઈશ. તો ઝઘડા તો તમારે જ થશે ને. મારું છોડો, પણ એ તમારી પત્ની છે. તમે જ એના બર્થડેમાં હાજર નહીં હોય તો વિશ્વયુદ્ધ તો થઈ જ જશે ને. પ્લીઝ જો હવે તું આ બધું છોડી દે ને અને પ્રેમથી શાંતિથી મારી સાથે રહેતી હોય ને તો મને કઈ વાંધો નથી. હું પણ એ જ કહું છું કે તું પ્રેમથી મારી સાથે રહેવા લાગ, પણ તું માનતો જ નથી. ખબર નહીં કઈ જીત કરે છે. ઠીક છે, મારી પાસે એક બીજો ઓપ્શન પણ છે. હું અત્યારે જાઉં અને જઈને મારી બેનને બધી જ હકીકત કહી દઉં. આપણે જૂનો ફોટોસ હજુ મારી પાસે છે, કદાચ એ પ્રૂફ માટે માંગે તો. શું કામ આવું કરે તું? તને મનાવવા માટે. એ તારી પત્ની છે, તું એની વાત ન માને, પણ હું તો તારી પ્રેમિકા છું ને, તારે મારી વાત તો માનવી જ પડશે. તું એવું કઈ નહીં કરે અને બદનામ થઈ જઈશ, ઇજ્જત વગરનો થઈ જઈશ. તારી આ વાતના કારણે તો હું તને મળવા માટે બહાર આવું છું ને. જો ઠીક છે, હું કઈ વિચારું છું બર્થડે ઉજવવા માટે. બસ કંઈક નથી વિચાર, હું કહું છું ને એવું જ કરવાનું છે. એક કામ કર, તું આવી રીતે નહીં માન. હું જાઉં અને પહેલા છે ને જઈને બધી વાત જ કરી દઉં, કારણ કે તને તારા ઇજ્જતની બહુ પડી છે ને. તું એટલે જ તો મારી વાતો માને છે કે હું કોઈને કાંઈ વાત ના કરું, બધાને વાતની ખબર પડી જશે તો તું ઇજ્જત વગરનો થઈ જઈશ. આ માણસની છે ને આ જ ખાસિયત છે. આ ઇજ્જત છે ને એવું દેખાડવાની કોશિશ કરે છે, પણ અંદરથી જોઈએ ને તો બધા ઇજ્જત વગરના જ છે. આઈ લવ યુ. હા, તને હું કહેવા નહોતો માંગતો પણ હવે મારે કહેવું પડશે. જો હું તને ભૂલી જ નથી શક્યો, તું હંમેશા મારા દિલમાં જ રહી છે, પણ મેરેજ થઈ ગયા એટલા માટે હું આ બધું જતું કરતો હતો. માફ કરજે. છેલ્લે આખરે તું જીતીને હું હાર્યો. અચાનક તારામાં આ બધો બદલાવ, અને મને તો ખબર જ હતી કે એક ને એક દિવસ તો તારે મારી વાત માનવી જ પડશે. માનને. અચાનક આ બદલાવ કઈ સમજાણો નહીં મને. અચાનક શું, આમ પણ આપણે રોજે મળીએ છીએ. હા, તો તને જે ગમે છે એ કરવા માટે હું તૈયાર છું ને. રહી વાત તો આવી રીતના રોજે આપણે બંને ઝઘડો કરવો, મારે એકને એક વાત તને સમજાવી અને તું મને આ ધમકી આપ્યા કરે, આ મારી વાત ઘરે કરવી એના કરતાં સારું છે કે આપણે બંને જેવી રીતના મળીએ છીએ એવી રીતના મળતા રહીશું, કોઈને કંઈ ખબર નહીં પડે. તું કહેતી હતી એમ. આઈ ન્યુ ઇટ. મને ખબર જ હતી કે તું મારી વાત માની જ લઈશ, કારણ કે આ ઇજ્જત જાય એની ધમકી ગમે એને મારીએ ને એટલે માણસ માની જ જાય. સારું, મોડું તો મોડું, તને ભાન તો આવ્યું કે તારું ભવિષ્ય છે ને એ મારી સાથે જ છે. હા હા, આપણા બંનેનું ભવિષ્ય સાથે જ છે. તો સાંભળ, કાલે મતલબમાં આપણે કેવી રીતના સેલિબ્રેશન કરવું એના માટેની તૈયારી કરવી પડશે. તો આપણે કાલે મળીને બધો પ્લાનિંગ બનાવીએ. તું જેમ કે એમ. હા, તો કંઈ નહીં, હું તને ફોન કરીને બોલાવી લઈશ. તો મેં વિચાર્યું કે ઘરે કોઈ નથી તો બહાર મળવા કરતાં સારું કર્યું કે તને અહીંયા જ બોલાવી લીધી. હવે તો બહુ સારું સારું વિચારે છે. હા, તારી બુદ્ધિ ચાલવા લાગી છે. તો આ
મીરાના જન્મદિવસના દિવસે મેં વિચાર્યું કે આપણે બહાર જઈએ કંઈ. બહાર તો જવાનું છે, પણ ક્યાં જઈશું એ નક્કી કરવાનું છે ને. કોઈ હિલ સ્ટેશન ઉપર જઈએ, ત્યાં હોટલ બુક કરી લઈશું અને એ બહાને આપણે 2 દિવસ સાથે પણ રહીશું. અરે વાહ, તું મારા માટે એટલું વિચારે છે. તો વિચારવું તો પડે જ ને. આપણને બંનેને એકબીજા માટે સમય આપી શકીશું, સાથે રહી શકશું. એ વાત ખોટી ને. મને નથી લાગતું કે ત્યાં આપણને સમય મળે. એટલે કે ત્યાં મીરા પણ હશે જ ને, એ થોડી આપણને એકલા રહેવા દેશે. ગાંડી, એ ત્યાં હશે પણ એમ નહીં હોય. એમ હશે પણ એમ નહીં હોય. એટલે ત્યાં જઈને મારી બેનને મારી નથી નાખવાની ને. એ વાત કરે છે. એ ત્યાં જ હશે પણ એને છે ને આ ઘેરની દવા પાઈ દઈશ એટલે આખો દિવસ બસ સૂઈ જશે અને આપણે બંને સાથે એકલા. અરે વાહ, બહુ જ મસ્ત પ્લાન છે. હા, આવું જ કરીશું. પછી ત્યાં આપણે બંને સાથે સમય વિતાવી શકીશું. હા, પણ વિજય, હવે એમને શું ખબર પડે? એ તો એમ પણ ભોળા છે. હું જે કહીશ ને એમ જ કર્યા કરશે. એમને હું સમજાવી દઈશ. દીદી, અમે તારા બર્થડેની જ વાત કરતા હતા નહીં? હા, ખોટા ટાઈમે આવી ગયા ને અમે લોકો. કઈ વાંધો નહીં, કેરી ઓન. મમ્મીજી આપણે અંદર બેસીએ, ચલો. અમે તારા બર્થડેમાં ક્યાં જવું એ બધી વાત કરતા હતા, હે ને આદિત્ય જીજાજી? હા હા, એ જ વાત કરતા હતા, બીજું કંઈ નહીં. હા હા, એ જ વાત કરતા હતા. એ તો સાંભળ્યું? શું સાપુતારા જવું છે? હા, ઘેરની ગોળીઓ એમ ઇઝીલી નહીં મળે. એના માટે ડૉક્ટરની પરમિશન જોશે. મારી એક ફ્રેન્ડ છે જે ડૉક્ટરનું ભણે છે, આપણે એની પાસેથી લઈ લઈશું. હા, શું બોલે છે? એ તો કહ્યું ને, મને બેભાન કરવા માટે ઊંઘની ગોળીઓ જોશે. પણ એક કામ કરો ને, આ ઊંઘની દવા ન મળે તો કંઈ નહીં, મને લઈ જ ના જતા. સિમ્પલ ને મમ્મીજી? બસ બસ, બધાને બધી ખબર પડી ગઈ છે ને, તો મારે કંઈ છુપાવવાની જરૂર નથી. દામી, સાંભળ, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, કોલેજમાં પણ સાથે જ ભણતા હતા અને રહી વાત તો લગ્ન પણ અમે કરવાના હતા, પણ એને બહાર જવાના લીધે થઈને એને મારી સાથે લગ્ન નહોતા કર્યા. સાચું ને? અને અત્યારે પણ આપણા બંનેના લગ્ન થયા પછી એ મને કહેતી જ હતી કે કોઈને કંઈ ખબર નહીં પડે એવી રીતના અમે રહેશું. તને કંઈ વાંધો છે? તો એમાં શું થઈ ગયું? હું તૈયાર છું ને તારી સાથે રહેવા માટે. અને હવે તું મતલબમાં મને ધમકી નહીં આપતી કે હું બધાને કહી દઈશ કે અમારા બંનેનું પહેલા અફેર હતું, અમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા, હવે છીએ અને રહેશું. ચૂપ. અરે શું ચૂપ? હા, ચૂપ શાનું? હા, મારો દીકરો કબૂલે છે, બધી વાત માને છે અને બેનનું ઘર જ તોડાવવું છે. ભલે ને આમ કે આમ. અને બિચારો તારો પેલો ભોળો પતિ વિજય, હા, સારું કરે છે. એટલે આ બધો પ્લાન તારે આની સાથે રહેવા માટે કરવો હતો ને? હા હા, બરાબર છે. તો તો બોલો હવે, શું કરવું છે? તું મને કહીશ તો હું ડિવોર્સ આપવા માટે તૈયાર છું. જો મારી બેનનું ઘર બંધાતું હોય તો મને કોઈ વાંધો નથી. બોલી દે, શું કરવું છે? જો એવું કંઈ નથી. અમે અરે પણ વિચારે શું આટલું બધું? બોલી નાખ ને, કહી દે ને કે હા તું મારી સાથે રહેવા માંગે છે, તું મારી સાથે ખુશ છે. હા હા, બોલી દે. આટલો બધો પ્લાનિંગ કર્યો, સાપુતારા લઈ જવું, ખોટી મારી વહુને ગેનની ગોળીઓ ખવડાવવી, એને સૂતી રાખવી, એની બર્થડે જ બગાડી નાખવી, એના કરતાં બોલી દે. બોલી દે હવે, કે હજુ પણ નહીં બોલે? હા, સાચી વાત છે. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. એક મિનિટ, તમે પ્રેમ કરો છો આને? બિલકુલ નહીં. મેં તો પહેલા જ તમને કહી દીધું હતું કે આ મને બ્લેકમેલ કરે છે. શું? હા. તો અત્યારે વાત કરીએ બધું શું હતું? પ્લાનિંગ. તને પકડવા માટે અમે લોકોએ બધાએ પ્લાન ઘડ્યો હતો કે જેથી કરીને બધી વાત સામે આવી જાય, સાચી હકીકત બધાને ખબર પડી જાય. તું આટલી નીચ નીકળીશ ને મને ખબર નહોતી. તને મારા મામાની દીકરી નહીં પણ મારી સગી બેનનો દરજ્જો આપતી હતી હું. અને તું બેન બનીને આવા કામ કરતી હતી? શરમ આવી જોઈએ તને. ત્યાંથી શરમ આવે? શરમ નામની વસ્તુ છે એનામાં? પોતાની સગી બેન જેવી એટલે કે ફોઈની દીકરી સાથે આવું કરવું, એના વરને આવી રીતે બ્લેકમેલ કરવો. અરે મારો આદિત્ય અને તું પ્રેમ કરતા હતા તો કરતા હતા, એનું અત્યારે શું? વર્તમાનમાં શું છે? એ ભૂતકાળ હતો, તે પણ લગ્ન કરી લીધા ને તારા વર સાથે, અને એને પણ દગો આપે છે. બિચારો ભોળો માણસ છે, એની સાથે તો રમત રમવાની બંધ કર. અરે મમ્મીજી,
આ ડાકણને પણ કાળા ધોળા કરવા હોય ને તો 7 ઘર મૂકીને 8મા ઘરે જાય છે. જ્યારે મારી સગી બેને આવું કર્યું છે મારી સાથે, આ તો સારું થયું કે આદિત્યને બહુ પ્રેશર આપવા ઉપર એ બધી સાચી વાત બોલી ગયા કે તારી સાથે કેમ આવવા નથી માંગતા, તને મળવા કેમ નથી માંગતા, તારી સાથે વાત કેમ નથી કરતા. નહીતર મને તો ક્યારેય ખબર ના પડે. જો હું ઈચ્છું છું કે હવે તારા અને મારા કોઈ સંબંધો ન રહે આ ઘરમાં. તને હું મારી બેન નથી માનતી. આજ પછી તું મને ક્યારેય મળવાની કોશિશ પણ ના કરતી. અને રહી વાત આદિત્યની, તો ભૂલે ચૂકે એની સામે આવી છે ને તો ગળું દબાવતા મને વાર નહીં લાગે. જુઓ મીરા, તમારો ગુસ્સો એકદમ બરાબર છે, પણ દામિની પણ લગ્ન કરીને એનું ઘર વસાવી દીધું છે. એનું ઘર ન તૂટે એટલે તમે એના પતિને પણ ન બોલાવ્યું. કીધું કે જ્યારે વિજયકુમાર બહાર હોય ને ત્યારે આપણે એના ઘરમાં આ પ્લાન ઘડીશું. પણ લાગે છે કે એને અફસોસ છે જ નહીં. એટલે તમારી એ વાત બરાબર છે કે આ સંબંધને અહીંયા જ પૂર્ણ વિરામ આપી દો તો વધારે સારું. અને આજ પછી જો મારા દીકરાને આવી રીતે હેરાન કર્યો છે ને તો યાદ રાખજે, મા તરીકે હું તને ક્યારેય નહીં છોડું, સમજી? ચલો.